मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्महेधि वेदस्य महानीस्तः श्रुतं मे मा प्रहासे अनेनातीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्ति। 56वां पाना पर यदा सुप्तः स्वप्नं न कंचन पश्यति अथ अस्मिन् प्राणे एव एकधा भवति तदा एनं वाक् सर्वैर्नामभिः सहाप्येते चक्षुः सर्वैः रूपैः सहाप्येते श्रोत्रं सर्वैः शब्दैः सहाप्येते मनः सर्वैः ध्यानैः सहाप्येते सयदा प्रतिबुध्यते आग्नेर्ज्वलतो सर्वादिशो विस्फुलिङ्गा विप्रतिष्ठेरन् एवमेव एतस्मादात्मनः प्राणा यथायतनं विप्रतिष्ठन्ते प्राणेभ्यो देवाः देवेभ्यो लोकाः तद्यथा क्षुरः क्षुरधाने अवहितः स्यात् विश्वम्भरो वा विश्वम्भरकुलाये एवमेवैष प्रज्ञ आत्मा इदं शरीरमात्मानमनुप्रविष्टः आलोमभ्यः आनखेभ्यः आत्मपुराण में सुषुप्ति वर्णन चाली रह्यु छे। सुषुप्ति में विज्ञानमय जीवात्मा के भोगता केवी रीते निरतिशय आनंद अनुभव कर रह्यो छे अने सर्वदुख मांथी सर्वमुक्त छे। ये समझावा माटे बृहदारण्यक उपनिषद में 3 दृष्टांत आपवामां आव्या। एक तो कुमार, बीजो महाराज, तीजो महाब्राह्मण। ए दृष्टांत ग्रंथकारे विगतवार समझाव्या अने समझाव्यो केवी रीते आनंदात्म संप्राप्तो ब्राह्मणेषु महानयं तथा सुषुप्तः पुरुषः सुखमभ्येति नित्यशः। अयं ब्राह्मणेषु महान् महाब्राह्मणेषु ब्राह्मणेषु महाब्राह्मण मतलब ब्राह्मणों पर श्रेष्ठ ब्रह्मज्ञानी आनंदात्म यथा प्राप्त जेवी रीते आनंद स्वरूप आनंदात्मा आनंद रूपी आत्मा सुख जीविता महाब्रह्म प्राप्त करे छे। सुषुप्त पुरुष सुखमभ्येति नित्यशः अर्थ है सुषुप्त पुरुष पर नित्यशः हमेशा सुखमभ्येति अर्थ है आनंदात्म सुखमभ्येति आनंद स्वरूप आत्मा सुख प्राप्त करे छे।
राग द्वेषादयो दोषाः सर्वान् सकला यथा न विद्यन्ते महाविप्रे। તદુપરાંત મહાબ્રાહ્મણમાં કે મહાવિપ્રમાં જેવી રીતે રાગ સર્વ અનર્થ કરનારા રાગ દ્વેષ દોષ જેવી રીતે વિદ્યમાન નથી, અંતે રીતે સુષુપ્તે તથા નહીં. સુષુપ્ત પુરુષમાં પણ કોઈ દોષ નથી, કોઈ અનર્થ નથી અને સર્વ સુખ છે. આ તે શ્રુતિની વ્યાખ્યા કરે. યથા કુમાર મહારાજ મહાબ્રાહ્મણ अथ व्याख्यात श्रुति ग्रंथ से तात्पर्यार्थम स्पष्ट है. तो जे श्रुति ग्रंथ નું વ્યાખ્યાન કર્યું એનું તાત્પર્ય શું છે એને 46 શ્લોકોમાં કેવી રીતે સુષુપ્ત પુરુષ કે વિજ્ઞાનમય આત્મા સુષુપ્તિમાં કેવી રીતે પરમ આનંદ પ્રાપ્ત કરે છે અને સર્વ દુઃખથી મુક્ત છે એનું વિવરણ 46 શ્લોકોમાં કરે છે. શયાનસ્ય તથા સુપ્તે हृदयाकाश एव हि आश्रयो न परः कश्चित् शयनं चैतदेव हि. शयानस्य पुरुषस्य शयान अर्थात सुतेलो पुरुष છે એટલે સુતેલો છે, વિજ્ઞાનમય છે, જીવાત્મા છે, ભોગતા છે. તથા સુપ્તે અને તે રીતે સુષુપ્તિનું પણ એક શયાન છે, બીજું શયન છે. શયન એટલે ઊંઘવું તે સુષુપ્તિ, શયન એટલે ઊંઘનાર. ઊંઘનાર ઊંઘવું, સુષુપ્ત અને સુષુપ્તિ આ બંનેનો આશ્રય એક જ છે, હૃદયાકાશ. હૃદયાકાશ ઉપલક્ષિત પરમાત્મા. પરમાત્માને જે હૃદયાકાશ કહેવામાં આવ્યો, અન્યત્ર કહેવામાં આવ્યો છે માટે એ શબ્દ પ્રયોગ થયો. અને ગ્રંથકાર પોતે સમજાવે છે કેવી રીતે આકાશ એટલે પરમાત્મા. तो हृदयाकाश हृदयोपलक्षित परमात्मा रूप आकाश है. हृदय એટલે પરમાત્મા અને આકાશ, આકાશ એટલે પરમાત્મા. તો હૃદયોપલક્ષિત પરમાત્મા રૂપ આકાશ. આકાશ કેવું છે? પરમાત્મા રૂપ આકાશ, ચિદાકાશ. તો હૃદય એટલે ચિદાકાશ એટલે પરમાત્મા. તો હૃદય કહો, ચિદાકાશ કહો, પરમાત્મા કહો, એ જ આ સુષુપ્તિ અને સુષુપ્ત પુરુષ બંનેનો આશ્રય છે. ન પરઃ કશ્ચિત, એ સિવાય બીજો કોઈ આશ્રય નથી. આ ક્યાં સૂતો હતો? પરમાત્મામાં. અને સુવાનું ક્યાં હતું? પરમાત્મામાં. ક્યાંથી પાછો આવ્યો? પરમાત્મામાંથી. આ રીતે 3 પ્રશ્ન પૂછવાનો પ્રયોજન એ જ છે કે જેને વિજ્ઞાનમય કે ભોગતા કે જીવાત્મા માનવામાં આવે છે એનું સ્વરૂપ તો પરમાત્મા જ છે. 3 અવસ્થાનું સ્વરૂપ પણ પરમાત્મા જ છે. યદ વિજ્ઞાનમયસ્ય હૃદયાકાશ ભાવ શયનમ ચેતદેવ હિ. જો સુવાનું છે પણ પરમાત્માને પ્રાપ્ત કરવું. સુષુપ્તિનું સ્વરૂપ પણ પરમાત્મા છે, સુનાનું સ્વરૂપ પણ પરમાત્મા છે, અને સુવું એટલે પરમાત્મા ભાવ પ્રાપ્ત કરવો. यद विज्ञानमय हृदयाकाश भाव है कि विज्ञानमय आत्मा जैसे जीवात्मा ये परमात्मा भाव प्राप्त करो, परमात्मा बनी जाओ. परमात्मा तरीके રહેવું, બની જવું કરતા પણ એ પરમાત્મા જ વેશ પહેરને વિજ્ઞાનમય કહેવાતો હતો, તૈયસ કહેવાતો હતો, કે વિશ્વ કહેવાતો હતો. એ વેશ દૂર કરવાના કારણે એ વિજ્ઞાનમાં હવે પરમાત્મા બની રહે છે. ઉપાદેશ હૃદયાકાશે લય ઉક્ત. એની ઉપાધિ છે એનું પણ શું થયું? એ હૃદયાકાશમાં વાસ્તવમાં એની ઉપાધિ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર પણ છે વધે એવો પરમાત્મા જ લીન થઈ ગયું. અજ્ઞાન ખરું પણ અજ્ઞાન પરમાત્મા જુદું નથી. તેથી ભલે આપણે એમ કહીએ કે આ ઉપાધિ અજ્ઞાનમાં લીન થઈ ગઈ, ભલે તો જ્ઞાન પરમાત્માથી જુદું ન હોવાના કારણે ઉપાદેશ હૃદયાકાશે લય. બધા એટલે સુષુપ્તિનું દૃષ્ટાંત આપે છે આત્માનું સ્વરૂપ સમજાવવા માટે. ભોક્તાયસ્તિ મયા પ્રોક્ત હૃદયાકાશ એવ સહ. આ ત્વમ પદાર્થ તત્પદાર્થ ઐક્ય બતાવે છે. આધારરૂપ બોધનેન ચ ત્વમ પદાર્થ વિજ્ઞાનમયસ્ય
તત્પદાર્થ પરમાત્મા ઐક્યમ બુબોધયિતમ ઇતિ. આ બધો કે ભાઈ શયાન એટલે સુષુપ્ત પુરુષ અને શયન એટલે સુષુપ્તિ, એ બંનેનો આધાર પરમાત્મા છે એવું કહેવાનું પાસે પ્રયોજન શું છે? કે જે જીવાત્મા છે એ જ વાસ્તવમાં પરમાત્મત્વમ છે, એ જ તત્ છે. કારણ કે આજે ભોગતા કહો, જીવાત્મા અવિજ્ઞાનમય કહો કે તૈયસ કહો, એ ત્વમ પદ આત્મા અને હૃદયાકાશ એટલે પરમાત્મા. આ બંનેનો ઐક્ય બતાવ્યો કે આત્મા કેવી રીતે પોતાના પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરે છે સુષુપ્તિમાં, એ દ્વારા કહેવામાં આવ્યું કે આત્માનું વાસ્તવિક સ્વરૂપ પરમાત્મા છે. જેનું વાસ્તવિક સ્વરૂપ પરમાત્મા ન હોત તો એ પરમાત્માને પ્રાપ્ત ન કરે. પણ ન પરઃ કશ્ચિત, એથી અન્ય કઈ નથી. તો કહેવાય કે જેવી રીતે આ ઘડાનું મૂળ સ્વરૂપ માટી જશે અને તેથી આ ઘડો પોતાના માટીપણાને પ્રાપ્ત કરે. આ ઘડાનો લય થાય ત્યારે એ માટીપણાને પ્રાપ્ત કરે. તીર્થ વિજ્ઞાનમયનો લય થાય છે ત્યારે એ પરમાત્માપણાને પ્રાપ્ત કરે. એ જ બતાવે છે કે પરમાત્મા કે પરમાત્માપણું એ જેનું વાસ્તવિક સ્વરૂપ છે. પરમાત્માપણું એટલે તત્પદ તત્વમસીમાં, અને આ વિજ્ઞાનમય કે ભોગતા એટલે ત્વમ પદ. ભોગતાયસ્તે મયા પ્રોક્ત હૃદય આકાશ એવ સહ. હે ગાર્ગ્ય, હે બાલાકી, મેં તને કહ્યું જે ભોગતા, જે પ્રાણ કરતા અલગ છે. આ બાલાકી તો પ્રાણને જ આત્મા માનતો હતો, એટલે કે નહીં, પ્રાણ તો જળ છે. એ તો જાગૃત હોવા છતાં પણ એને કોઈ જાતનો પ્રતિભાવ ન દર્શાવ્યો, અને તેથી જે ભોગતા છે તો જુઓ વિજ્ઞાનમાં છે. જે મેં તને કહ્યું પહેલા, એટલે ભોગતા આ પ્રાણ નથી, એ પહેલા કહેવામાં આવ્યું. સુષુપ્ત પુરુષ છે એને કેટલાક નામ દઈને બોલાવ્યો છતાં પણ ન જાગ્યો, એ પરથી પહેલા તો એ સિદ્ધ કરવામાં આવ્યું કે પ્રાણ એ આત્મભોગતા નથી. જે ભોગતા છે એ પ્રાણ કરતા અલગ છે. પ્રાણ તો જળ છે, જાગ્રત હોવા છતાં પણ કોઈ જાતનો પ્રતિભાવ દર્શાવતો નથી. હવે ભોગતા એ પ્રાણ કરતા અલગ છે, ચેતન છે, વિજ્ઞાનમય છે. અને હવે પછી કહે છે એ ક્યાં હતો, એનું સુવાનું ક્યાં હતું, એ દ્વારા બતાવે છે કે એ ભોગતા વાસ્તવમાં પરમાત્મા છે, બ્રહ્મ છે. એને આકાશ કેમ કહેવામાં આવ્યો? આ સમંતા દયમ યસ્માત કાશતે દેહધારીશુ. કારણ કે દેહ ધરાવનારા બધા જ પ્રાણીઓમાં આ પરમાત્મા સર્વ સમાન રીતે પ્રકાશી રહ્યો છે. એટલે બધા જ જીવોમાં, બધા મનુષ્યોમાં અને બધા જીવોમાં પરમાત્મા સર્વ સમાન રીતે પ્રકાશી રહ્યો છે. સર્વ રીતે અને સમાન રીતે પ્રકાશી રહ્યો છે. કેવી રીતે? મામન્યમ ચ ન જાનામિતિ અજ્ઞત્વેર મહેશ્વર સુખમ અસ્વાપ્સમિતિ વા કાશતે સર્વદેહીષુ. તો બધા જ દેહીમાં, બધા જ જીવોમાં, બધા મનુષ્યોમાં, બીજા પ્રાણીઓની વાત આપણે ન કરી શકીએ, પણ બધા જ મનુષ્યો ઊંઘમાંથી ઉઠીને આ પ્રકારે કહેતા હોય છે કે મામન્યમ ચ ન જાનામિ. આવું કે હું મને કે બીજા કશાને જાણતો ન હતો. જે અજ્ઞત્વેન, અજ્ઞત્વેન એટલે અજ્ઞાન આશ્રયત્વેન, કે આત્મા કોણ છે? અજ્ઞાનનો આશ્રય છે. બધા કે છે મને કાંઈ ભાન નહોતું. એટલે સુષુપ્તિનો અનુભવ બધાને સમાન છે, પણ કહેવાની અંગત એટલે સુષુપ્તિ લેવામાં આવે. આ જાગ્રતમાંને કહે છે આગળ પોતે કે જાગ્રતમાંને સ્વપ્નમાં બધાના અનુભવ જુદા જુદા હોય છે. એટલા માટે સુષુપ્તિ અવસ્થાને અહીંયા આગળ વિશ્લેષણ તરીકે લેવામાં આવે, કારણ કે સુષુપ્તિમાં બધાનો અનુભવ સમાન છે. મામન્યમ છે ને જાનામે, હું મને કે બીજા કોઈ પણ જાણતો નથી કે જાણતો ન હતો. સુખમ હમ અસ્વાપ્સમ, અનુ સુખે દિશુતો. આ જ અનુભવ બધાનો છે. ઇતિ મહેશ્વર આકાશવત અભિન્ન સર્વદેહેશુ. આવું કોણ કહે છે? મહેશ્વર કહે છે, પરમાત્મા કહે છે. એટલે પહેલા કહેવામાં આવ્યું કે ભાઈ આ વિજ્ઞાનમાં જ પરમાત્મા છે, હૃદય આકાશ. અને એ જ મહેશ્વર ઉઠીને કહે છે અજ્ઞત્વેન, એ પોતે જ અજ્ઞાનનો આશ્રય છે.
અને વળી સુખમ અશ્વાસમ, સુખનો સાક્ષી છે, સુખનો અનુભવ કરનાર છે. હું અજ્ઞાની છું એમ જયારે કહે ત્યારે હું અજ્ઞાનનો આશ્રય છું, અને મને સુખનો અનુભવ થયો એમ જયારે કહે ત્યારે હું સુખનો સાક્ષી છું. બે જરા જુદી વસ્તુ છે. અજ્ઞાની છું, અજ્ઞાત્વેન મને કશું ભાન નહોતું, એટલે હું બેભાન હતો, અજ્ઞાની હતો, અજાણ હતો. એ પોતાનો વખાણ, હું અજાણ હતો. અજાણ કોને કહેવાય? અજ્ઞાનનો જે આશ્રય છે. મેં સુખ અનુભવ્યું, હું સુખનો અનુભવ કરનાર હતો, સુખનો સાક્ષી હતો. આ રીતે બધાનો અનુભવ સમાન છે. એટલે બધા જ દેહીમાં, બધા જ પ્રાણીઓમાં, બધા જ જીવોમાં આ રીતે આ મહેશ્વર કહો કે પરમાત્મા કહો, સર્વ સમાન રીતે વ્યાપેલો છે, સર્વ સમાન રીતે પ્રકાશ છે. આકાશ આ કાશતે સમંતાત કાશતે, જે ચારે બાજુથી બધી જ દિશામાં પ્રકાશે છે, તેમ સર્વત્ર જે વ્યાપ્ત છે. હૃદય આકાશસ્ય અદ્વિતીયતા રૂપામ પરમાત્મતામ સ્પષ્ટયન. એક સમાન પ્રકાશ છે. શું બતાવે છે? એ પરમાત્મા એક જ છે, અદ્વિતીય છે. કેટલી વસ્તુ થઈ? અદ્વિતીયતા બતાવી, એનું સર્વવ્યાપીપણું બતાવ્યું, અને જીવને પરમાત્માનું ઐક્ય બતાવ્યું. આત્મા એક રૂપ ઉપાધિ પરામર્શમ અંતરેણ અનુપલભ્યમાન ભેદત્વાદ. સુષુપ્તિમાં કોઈ પ્રકારનો ભેદ નથી. સુષુપ્તિનો અનુભવ બધાને સમાન છે. એટલે સુષુપ્તિમાં મારું જે સ્વરૂપ છે એ જ સર્વગુણનું સ્વરૂપ છે. એટલે સુષુપ્તિમાં એક આત્માને બીજા આત્મા વચ્ચે કોઈ પ્રકારનો ભેદ ભાસતો નથી. તો જાગ્રતમાં હું જુદો છું ને આ બધા જુદા છે. સ્વપ્નમાં હું જુદો છું, બીજા બધા જુદા છે. આમ જાગ્રત અને સ્વપ્નમાં તો આત્મા આત્મા વચ્ચે ભેદ ભાસે છે. પ્રશ્ન એ થયો કે જાગ્રત ને સ્વપ્નમાં આ બધા આત્માઓ એકબીજા કરતા જુદા ભાસે છે, એટલે શું આત્માઓ એકબીજા કરતા જુદા છે કે સુષુપ્તિમાં બધા એક સમાન ભાસે છે, મારે એક છે? બંને પ્રકારનો અનુભવ છે. આત્મા જુદા પણ છે અને એક હોય પણ ભાષે છે. કયો સાચો? એટલે પ્રયોગ કયો કે આત્મા એક રૂપ હૈ. અમે કહીએ છીએ કે ભાઈ આત્મા અનેક રૂપ નથી, એક રૂપ. કેમ? ઉપાધિ પરામર્શમ અંતરેણ અનુપલભ્યમાન ભેદત્વાદ. ઉપાધિના પરામર્શ વગર આત્મામાં કોઈ પ્રકારનો ભેદ ભાસતો નથી. આકાશવત જેમ કે આકાશ, એને ઉપાધિ પરામર્શ, એ આકાશને ઉપાધિના દ્રષ્ટિબિંદુથી જોઈએ. એક ઘડાના દ્રષ્ટિબિંદુ તો આપણે એને ઘટાકાશ કહીએ, પટના દ્રષ્ટિબિંદુ એને પટાકાશ કહીએ, મઠાકાશ કહીએ. આમ ઘટ, પટ, મઠ આ બધી ઉપાધિ છે. ઉપાધિના પરામર્શને કારણે, ઉપાધિના ને ધ્યાનમાં લેવાના કારણે એ આકાશ ઘટાકાશ, પટાકાશ, મઠાકાશ એમ જાણે કે ભિન્ન ભિન્ન હોય એમ ભાષે છે. પરંતુ એ ઉપાધિને ધ્યાનમાં લેવા ન આવે તો કેવું છે? એક જ આકાશ છે. શું આકાશ એક છે કે અનેક છે? આ ઘટાકાશ, પટાકાશ, મઠાકાશ વગેરે જે અનુભવ થાય છે એ આકાશ જાણે કે જુદો એમ જણાય છે. તો આકાશનું જુદાપણું સત્ય છે કે ઘટપટા મઠ વગેરે ધ્યાનમાં ન લેવામાં આવે ત્યારે આકાશનું એકપણું ભાષે છે, એકપણું સત્ય છે. તો આકાશનું એકપણું સત્ય છે, કારણ કે ઉપાધિને ધ્યાનમાં લેવામાં ન આવે તો આકાશની અનેકતા જણાતી નથી. ઉપાધિને ધ્યાનમાં લેવામાં ન આવે તો આકાશની અનેકતા ભાસતી નથી. જ્યારે ઉપાધિને ધ્યાનમાં લેવામાં આવે ત્યારે આકાશ અનેક ભાસે છે.
તો અન્ય વ્યતિરેકથી. જયારે ઉપાધિ છે ત્યારે અનેકતા છે, ઉપાધિ નથી ત્યારે અનેકતા નથી. એનો અર્થ એ થયો કે અનેકતા ઉપાધિને કારણે છે. તો સ્વયં કેવું છે? એક છે. અનેકતા કોને કારણે છે? ઉપાધિને કારણે. આ ઘટ પટ મઠ વગર ઉપાધિ છે એ એકતાનો આભાસ ઉત્પન્ન કરે છે. સ્વયં આકાશમાં એક અનેકતાનો આભાસ ઉત્પન્ન કરે છે. સ્વયં આકાશમાં અનેકતા નથી. એતેન આકાશપદસ્ય ભૂતાકાશે રૂઢત્વ અભ્યુપગમેપી અત્ર ગૌણવૃત્તિ સંભવાત ન કોપી દોષ. એટલે કે આકાશ શબ્દનો સામાન્ય અર્થ તો ભૂતાકાશ થાય. રૂઢ, રૂઢી એટલે કે પ્રચલિત પ્રયોગ. પરંતુ વિશેષ ગૌણ વૃત્તિ, આકાશના ગુણો પરમાત્માઓ પણ છે. સર્વવ્યાપીપણું, નિર્લેપપણું, ઘણા બધા ગુણો. રાત્રે કા ગઈકાલે કેટલા બધા ગુણો છે. નિરાકારપણું, નિરવયવપણું, અલેપ, અસંગતા, સર્વવ્યાપકતા, આ બધા ગુણો આકાશમાં છે. અને આત્મામાં તો છે, આકાશમાં પણ છે. આમ ગુણની સમાનતાને કારણે આપણે ગૌણ પ્રયોગ કરી શકીએ. એટલે આકાશમાં પણ આત્માના જાણે કે કેટલાક ગુણો રહેલા છે, માટે આકાશ ગૌણ અર્થમાં આત્માનો આકાશ શબ્દ પ્રયોગ કરી શકાય. એ તો હૃદય આકાશમાં આકાશ શબ્દનો અર્થ ગૌણ અર્થમાં છે. આકાશ એટલે આકાશ નહીં લેવાનો, આકાશ એટલે પરમાત્મા લેવાનો. તો કે એ यौगिक अर्थ आ समन्ता काशते यदि आकाश है कि आकाशम जो सर्वबाजूથી પ્રકાશ નામ આકાશ. હવે 423 પાના પર આગળ ચર્ચા કરે છે. પ્રશ્ન 18 અને 19 શ્લોકમાં કહે છે અસ્ય આત્મા સર્વદા એક રૂપત્વે सुषुप्त आधारतया प्रदर्शनम करू उपाधि विविक्ततया प्रदर्शनार्थमेव यदि अभिप्राय आवेदयते. अस्यात्मनः सर्वदा एक रूपत्व. જો એવું નથી કે આત્મા માત્ર સુષુપ્તમાં એક રૂપ છે અને જાગ્રત સ્વપ્નમાં અનેક રૂપ છે, એમ ન માનો. સર્વદા એક રૂપત્વ. અવસ્થાઓ આત્માના સ્વભાવને ન બદલે. જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં સર્વદા આત્મા એક રૂપ જ છે. સુષુપ્ત આધારતયા પ્રદર્શનમ. છતાં પણ અહીંયા વિશેષ કરીને સુષુપ્તિનો આધાર જે આત્મા છે એકતાનું પ્રદર્શન કરવા માટે અહીંયા આગળ ઉપનિષદે સુષુપ્તિનું દૃષ્ટાંત લીધું કે સુષુપ્તિનો અનુભવ લીધો. એવું જ કરવાની છે જરૂર. જાગ્રતમાં આત્મા તો એક જ છે, સ્વપ્નમાં પણ આત્મા એક જ છે. તો આત્માની એકતાનું પ્રદર્શન કરવા માટે સુષુપ્તિનો આધાર લેવામાં કેમ આવ્યો? સુષુપ્તિ અવસ્થાનો અનુભવનો આધાર કેમ લેવામાં આવ્યો? એનું કારણ કહે છે ઉપાધિ વિવિક્તતયા પ્રદર્શનાર્થમેવ. ઉપાધિ વિવિક્તતયા, કારણ કે સુષુપ્તિમાં આત્માને ઉપાધિ કરતા આપણે જુદો સ્પષ્ટ રીતે જણાવી શકીએ છીએ. જાગ્રતમાં તો બધી સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર ઉપાધિ છે. સ્વપ્નમાં પણ સ્થૂળ સૂક્ષ્મ શરીરની ઉપાધિ છે. એ સુષુપ્તિમાં આ સ્થૂળ શરીર કે સૂક્ષ્મ શરીર કોઈ ઉપાધિ નથી અને આત્મા છે. એટલે ઉપાધિ કરતા આત્માની અલગતા બતાવવા માટે આ સુષુપ્તિ બહુ ઉત્તમ દૃષ્ટાંત છે. ઉપાધિ વિવિક્તતયા પ્રદર્શનાર્થમ એવ. બસ આત્માને ઉપાધિ કરતા જુદો કરીને જણાવી શકાય એ માટે સુષુપ્તિનો આધાર લેવામાં આવ્યો. એટલે જો વેદાંત શાસ્ત્રમાં અનુભવનો કેવો ઉત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્વપ્નનો આધાર લેવામાં આવે છે આપણા જીવનની કેટલીક વાસ્તવિકતાઓ સમજાવવા માટે કે જગત મિથ્યા છે. સુષુપ્તિનો આધાર લેવામાં આવે છે કે આત્મા આનંદ સ્વરૂપ છે, નિત્ય મુક્ત છે. આ રીતે આ અવસ્થાઓ દ્વારા શીખવાનું છે.
એ અવસ્થાઓ પર સતત વિચાર કર્યા કરીએ તો જાગ્રતને કારણે જે અનેક ગ્રંથિઓ જન્મી છે મુક્ત થઈ શકીએ. બધા આપણા પ્રશ્નો જે છે ને, બધી સમસ્યાઓ તો જાગ્રતને જ માત્ર સત્યતા આપવાને કારણે છે. આપણે આપણા વિશે અને જગત વિશે અને બધા જાતના જે નિર્ણયો કરેલા છે, બધા જાતની આપણે નિર્ણયો કહો, અભિપ્રાયો કહો, ગ્રંથિઓ કહો, કોમ્પ્લેક્સિસ કહો, જે બધું દુઃખ આપનારા છે, એ બધા માત્ર જાગ્રત અવસ્થાને ધ્યાનમાં લેવાને કારણે છે. આપણા વિષયને, જગત વિષયના નિર્ણયોમાં જો આપણે સ્વપ્નને, સુષુપ્તિને પણ જો ધ્યાનમાં લઈએ, ગણતરીમાં લઈએ, તો આપણા અભિપ્રાય બદલાઈ જાય. સુષુપ્તિને આપણે ગણતરીમાં લઈએ તો પછી મેં દુઃખી કહી જ ના શકો. સુષુપ્તિમાં આનંદ સ્વરૂપમાં હું પ્રતિષ્ઠિત છું, હું મુક્ત છું. તો પછી મારે પૂછવું છે મારી જાતને કે જાગ્રતમાં હું મારી જાતને દુઃખી માનું છું, અલ્પ માનું છું, એ સાચું કે સુષુપ્તિમાં હું મારી જાતને જયારે સુખી અનુભવું છું કે મુક્ત અનુભવું, એ સાચું. ઉપાધિ પરામર્શમંતરેણ ભેદસ્થી અનુપલભ્યમાનત્વાદ. તો જો ઉપાધિ જેનો ભેદ જયારે, ઉપાધિ જયારે નથી, ત્યારે આ અલ્પપણું કે દુઃખીપણું નથી સુષુપ્તિમાં. જેનો તે તો કે જાગૃતમાં પણ આ દુઃખીપણું વગેરે ઉપાધિની સાથે અહંભાવના કારણે છે, બાકી નથી. આ દુનિયાનું હું સત્ય માનું છું. સ્વપ્નની અંદર પણ આ પ્રકારની દુનિયાનો અનુભવ થાય છે. જાગીને અનુભવ છે કે આ તો બધું મિથ્યા હતું. તો સત્ય સ્વપ્નમાં હતા ત્યારે બધું સત્ય લાગતું હતું. તો અત્યારના જગત બધું સત્ય લાગે છે, મારે ખરેખર સત્ય છે. સુષુપ્તિનો સ્વપ્ન અનુભવ સમજાવે કે આ જગત તો મિથ્યા છે, બાધ યોગ્ય છે, બોધ બાધ યોગ્ય. જેવી રીતે આપણે જાગી જઈએ અને સ્વપ્નનો બાધ થઈ જાય, તેવી રીતે બોધ એટલે જયારે આપણે જ્ઞાન થાય ત્યારે આનો બાધ થઈ જાય. એટલે મને કેટલું મહત્વ આપવું, કેટલો કકળાટ કરવો, આ બધી વસ્તુ પર કકળાટ કેટલો કરવા, જેને જાગૃત કે વ્યવહારિક જગત કહેવાને મારે કેટલો કકળાટ કરવા. બરાબર છે, પણ આ બધું અત્યારે સાચું લાગે છે, વાસ્તવમાં કંઈ સાચું છે નહીં. અને મારી જાતને કેટલો ત્રાસ આપું. હું આવો છું, પેલું છું ને ફલા. અલા ભાઈ, તું આવો ત્રાસ શું કામ આપે થઈ જાય? જરા સુષુપ્તિના અનુભવને ધ્યાનમાં લે તો આનંદ સ્વરૂપ છે, નિત્ય મુક્ત છે. નાત્માનમ અવસાદે. મારી જાતને ઉતારી શું કામ પાડે છે? આખો દિવસ મારી જાતને ઉતારી પાડો છું, આખો દિવસ જગતને સત્યતા આપો છું. એ સત્યતા આપવાને કારણે જગત મારી સાથે જે પ્રકારનો વ્યવહાર એ પણ સત્ય જ બની જાય. અને એટલા માટે આ સુખ દુઃખ સત્ય બની જાય. બાકી કોને ચિંતા છે? પેલો કોઈ વાઘનો મોઢો પહેરીને આવે ને ગમે તે ત્રાળ પાડતો હોય તો શું થઈ ગયું? મિથ્યા છે. એની ત્રાળથી ગભરાવો નહીં. તો બિલાડી સત્ય તો બિલાડી હોય તોય ગભરાઈ જવું. સત્ય હોય તો જુદી વાત છે, મિથ્યા તો જુદી વાત છે. આમ દરેક ત્રાળથી ગભરાઈ જવું છે, દરેક અનુભવથી ગભરાઈ જવું છે. યાદ દેવડાવો કે આ સત્ય છે કે શું છે? આ રીતે ત્રણે ત્રણ અવસ્થાના અનુભવોને ગણતરીમાં લેવામાં આવે. પછી આપણે આપણા નિર્ણયો, આપણા વિષયના, જગત વિષયના નિર્ણયો એટલે એ નિર્ણયો જે બધા આપણે દ્રઢતાપૂર્વક જેને બરોબર પકડી રાખીએ છીએ એવું કરવાનું કારણ છે કે નહીં? તો ઉપાધિ વિવિક્તયા પ્રદર્શનાર્થમેવ. સુષુપ્તિનું જે આ વિશ્લેષણ છે તો આત્માને ઉપાધિ કરતા અલગ બતાવવા માટે છે. આવેલી એ વાતો એ સ્પષ્ટ કરે છે 218 શ્લોકમાં. વિજ્ઞાનમયતા સ્વપ્ને તદ્વજ્જાગરણેપિ ચ હૃદયાકાશરૂપસ્ય વિદ્યતે ભેદકારણમ. સ્વપ્ને તદ્વત જાગરણે વિજ્ઞાનમયતા.
હૃદયાકાશસ્ય રૂપસ્ય ભેદ કારણ વિદ્યતે. આ હૃદયાકાશ એટલે પરમાત્મા સ્વરૂપ જે આત્મા છે એનું ભેદ કારણ, એને આત્માને જુદા બનાવનાર કોણ છે? હું જુદો, તમે જુદા. આવું જાગ્રતમાં સ્વપ્નમાં એક આત્માને બીજા આત્મા કરતા જુદો પાડનાર કોણ છે? તો કે વિજ્ઞાનમયતા. જાગ્રતમાં વિજ્ઞાનમય છું, સ્વપ્નમાં વિજ્ઞાનમય છું. એ વિજ્ઞાનમય પણ એક વિજ્ઞાનમય બીજા વિજ્ઞાનમય કરતા જુદો છે. જાગ્રતમાં એ વિજ્ઞાન એટલે જીવાત્મા એક વિજ્ઞાનમય બીજા વિજ્ઞાનમય કરતા જુદો છે. સ્વપ્નમાં પણ આ વિજ્ઞાનમય ભોગતા બીજા ભોગતાઓ કરતા જુદો છે. એટલે જુદાઈ ક્યાં છે? કયા સ્તરે જુદાઈ છે? આત્માના સ્તરે જુદાઈ છે કે પછી વેશના સ્તરે જુદાઈ છે? એટલે કહે છે કે વિજ્ઞાનમય તો વેશ છે. એ વિજ્ઞાનમયતા જે છે એક આત્માને બીજા આત્મા કરતા જુદો પાડે છે. ટીકાકાર કહે છે સ્વપ્ન જાગ્રતો સવિલાસ અંતઃકરણ સંબંધ રૂપા વિજ્ઞાનમયતા ભેદ કારણ સ્વપ્ને તદ્વત જાગરણે. સ્વપ્નમાં અને તે રીતે જાગ્રતમાં પણ. એટલે સ્વપ્ન જાગ્રતો સાતમી વિભક્તિ. તો એ સ્વપ્ન જાગ્રતમાં વિજ્ઞાનમયતા શી વસ્તુ છે? આત્મા વિજ્ઞાનમય એ પ્રકારનો વિરુદ્ધ ક્યારે પ્રાપ્ત કરે? વિજ્ઞાન એટલે બુદ્ધિ કે અંતઃકરણ. અંતઃકરણમાં અહમ ભાવ દ્વારા ધરાવે ત્યારે એ આત્મા વિજ્ઞાનમય બને. એટલે સવિલાસ અંતઃકરણ સંબંધ. પુરુષ પ્રકૃતિસ્થો. પુરુષ ને પરમાત્મા જયારે પ્રકૃતિમાં અહમ ભાવ ધરાવે, અહીં કઈ પ્રકૃતિ અંતઃકરણ. સવિલાસ વિલાસ સહિતનું વૃત્તિ સહિતનું અંતઃકરણ. સવિલાસ અંતઃકરણ સંબંધ. એ સંબંધ કેવો છે? આધ્યાત્મિક સંબંધ. ખરેખર તો આત્માને અંતઃકરણ સાથે કે ઉપાધિ કોઈ પ્રકારનો વાસ્તવિક સંબંધ ના હોઈ શકે. જેવી રીતે આકાશને ઘડા સાથે કોઈ વાસ્તવિક સંબંધ હોય ના શકે, એ જોડાઈ જ ના શકે. પણ અધ્યાસને કારણે આ ઘટાકાશ છે એ પ્રકારનો ભ્રમ કોઈ સેવતું હોય. અને એ રીતે આપણે ઘટાકાશ એ શબ્દનો પ્રયોગ કરો ત્યારે ઘટ અને આકાશ બંનેને એક જ કક્ષામાં મૂકી દીધા. ઘટાકાશ એવો શબ્દ પ્રયોગ કરી ત્યારે ઘટ અને આકાશ બંને એક જ કક્ષામાં મુકાઈ ગયા, સામાનાધિકરણ્યમાં મુકાઈ ગયા. એ ચમત્કાર આપણે કર્યો જે તદ્દન જુદા છે ને જુદી સત્તા ધરાવનારા છે એમને પણ આપણે એકમાં લાવી લેવલ કરી નાખ્યા. કે રીતે અધ્યાસને કારણે, અધ્યારોપને કારણે. આ ચમત્કાર તો આપણે દરેક ક્ષણે કરીએ જ છે. વિજ્ઞાનમય આત્માને બુદ્ધિ સાથે સમાન કક્ષામાં લાવી દીધો. મારી રીતે કરતા ભોગતા કહું ત્યારે શું? આ કર્તૃત્વ ભોક્તૃત્વ બધો અંતઃકરણના ધર્મ છે. એ અંતઃકરણનો વિલાસ છે. કર્તૃત્વ અંતઃકરણનો વિલાસ, ભોક્તૃત્વ અંતઃકરણનો વિલાસ. જેમ બંગડી એટલે સુવર્ણનો એક વિલાસ, કંઠી એટલે સોનાનો બીજો વિલાસ. એવી રીતે કર્તૃત્વ, ભોક્તૃત્વ, સુખિત્વ, દુઃખિત્વ, પિતૃત્વ આ બધા શું છે? અંતઃકરણના વિલાસ છે. એટલે સવિલાસ અંતઃકરણ સંબંધ છે. કોઈ વિલાસ વગરનું અંતઃકરણ હોય તો કઈ ભેદ ના થાય. સુષુપ્તિમાં અંતઃકરણ સંસ્કાર રૂપમાં હોય તો કઈ ભેદ નથી. પણ અંતઃકરણનો જયારે વિલાસ, અંતઃકરણની વિવિધતા, અંતઃકરણ જયારે વિવિધ રૂપ લે, કર્તૃત્વ, ભોક્તૃત્વ વગેરે, ત્યારે એનો સંબંધ એટલે અધ્યાસ સંબંધ, અહમ ભાવનો સંબંધ જે છે, જેને કારણે આ વિજ્ઞાનમય એ પ્રકારનો એક ભ્રમ ઉત્પન્ન થયો, ખ્યાલ ઉત્પન્ન થયો, એક નવી હસ્તી ઉત્પન્ન થઈ. વિજ્ઞાનમય નામની નવી હસ્તી ઉત્પન્ન થઈ. છાયા હંકારયોક્યમ તપ્તાય પિંડવન્નતમ તદહંકારમાશ્રિત્ય દેહશ્ચેતનતામગાત. આ રીતે ચૈતન્ય અને અહંકાર આ બંનેનો સંબંધ થયો, સંયોગ થયો. પ્રતિબિંબ દ્વારા ચૈતન્ય અહંકારમાં પ્રતિબિંબિત થયું. આ એક નવી હસ્તી બની વિજ્ઞાનમય કે જીવાત્મા વગેરે. એટલે હવે આકાશ સ્વરૂપસ્ય
પરમાત્માના ભેદ કારણ વિદ્યતે. આ હૃદયાકાશરૂપ પરમાત્મા એક જ છે. એટલે પરમાત્માની અદ્વિતીયતા આગળ બતાવે. કેવી રીતે બધા જ પ્રાણીઓમાં કે બધા જ જીવોમાં હું કંઈ પણ જાણતો ન હતો અને સુખેથી સૂતો, એ પ્રકારે આ પરમાત્મા એક રૂપે બધામાં પ્રકાશેલા છે. ત્યારે જાગ્રતમાં અને સ્વપ્નમાં જુદો છે. તો જાગ્રત સ્વપ્નમાં પરમાત્મા કે આત્મામાં આવો જુદાઈ પડવાનો ભાવ લાવનાર કોણ છે? તો કે વિજ્ઞાનમય પણ. વિજ્ઞાન એટલે કે અંતઃકરણની અંદર કે અંતઃકરણની ભિન્ન ભિન્ન વૃત્તિઓમાં અહમ ભાવના કારણે જાણે કે જુદા ખ્યાલ પોતાના વિશે સેવે છે, અને એ રીતે એક આત્મા જાણે કે બીજા આત્મા કરતા જુદો છે. પછી આગળ પછીના શ્લોકમાં કહે છે, સુપ્તે તસ્ય વિનાશે વેદઃ કેનૈ સંભવેદ ઘટાદીનાં વિનાશે કિમ ભેદો નભસી તિષ્ઠતે. સુપ્તે તસ્ય વિનાશે, સુષુપ્તે તો તસ્ય વિજ્ઞાન શબ્દ વાચ્ય સવિલાસ અંતઃકરણ સે વિનાશે સતી. આ ભેદ પાડનાર જે ઉપાધિ છે અંતઃકરણ, જે અંતઃકરણની ભિન્ન ભિન્ન અવસ્થાઓ સાથે તાદાત્મ્ય ધરાવીને આત્મા પોતાને કરતા ભોગતા વગેરે માને છે. અને એ રીતે કરતા આત્મા એક, ભોગતા આત્મા બીજો, સુખી આત્મા ત્રીજો, દુઃખી આત્મા ચોથો, તો આ દુઃખી જુદો અને પેલો દુઃખી જુદો. આ પ્રકારે આત્મામાં જાગ્રત સ્વપ્નમાં ભેદ ઉત્પન્ન કરનાર આ જે અંતઃકરણ છે, ઉપાધિ છે. સુપ્તે તસ્ય વિનાશે, સુષુપ્તિમાં અંતઃકરણ જે છે એ અજ્ઞાનમાં લીન થઈ ગયું, તેથી એના વિલાસનો નાશ થઈ ગયો. અંતઃકરણની ભિન્ન ભિન્ન અવસ્થાઓ છે બધી લીન થઈ ગઈ. અંતઃકરણનું કોઈ વિશેષ અસ્તિત્વ ન રહે. એટલે વિજ્ઞાન શબ્દ વાચ્ય સવિલાસ અંતઃકરણ છે. વિજ્ઞાન શબ્દથી જેનો નિર્દેશ કરવામાં આવે છે એ વૃત્તિઓ સહિતનું જે અંતઃકરણ છે એનો વિનાશ થયો, એટલે કે એનો લય થઈ ગયો. ભેદ કે નહીં સંભવે. તો એવી કઈ વસ્તુ છે જે આત્મામાં ભેદનો દેખાવમાં ઉત્પન્ન કરી શકે? ખરેખર તો ઉપાધિ કે ભેદ ઉત્પન્ન કરતી નથી, ભેદનો દેખાવ ઉત્પન્ન કરે. સ્ફટિકમાં એક ફૂલ હોય લાલ રંગનો દેખાવ ઉત્પન્ન કરે, બીજું ફૂલ ભૂરો રંગનો દેખાવ ઉત્પન્ન કરે, ત્રીજું વળી પીળા રંગનો દેખાવ ઉત્પન્ન કરે. આ ઉપાધિ જે ફૂલ છે એ કઈ સ્ફટિકમાં અનેકતા આંટી નથી, પરંતુ અનેક રંગનો દેખાવ ઉત્પન્ન કરે. અંતે રીતે આ વિજ્ઞાનમાં કહો કે વૃત્તિશો અંતઃકરણ કરો. વિજ્ઞાન એટલે વૃત્તિશો અંતઃકરણ, એ કે આત્મામાં અનેકતા લાવતું નથી, માત્ર અનેકતાનો આભાસ ઉત્પન્ન કરે. પરંતુ જે બિચારો અવિવેકી છે, મૂર્ખ છે, એ સ્ફટિકને જુદું સમજે કે સ્ફટિક બદલાયા જ કરે. જો ચમત્કાર, હમણાં લાલ હતું, હવે ભૂરું થઈ ગયો, હવે પીળું થઈ ગયો. અંતે રીતે આત્મા જાણે કે બદલાયા કરતો હોય, જુદો જુદો હોય, એ જાતનો અભિપ્રાય અવિવેકી મનુષ્ય સેવે છે. ચાલો એને કેમ બતાવવું? એને માટે સુષુપ્તિ તરફ ધ્યાન દોરવામાં આવે. એ વિનાશે સતી. ચલો આત્મામાં ભેદનો દેખાવ ઉત્પન્ન કરનાર જે અંતઃકરણ છે એ પણ જયારે ન હોય ત્યારે ભેદ કે નહીં સંભવે, કે ભેદ નિરૂપણીય. હવે કઈ વસ્તુ છે ત્યાં આગળ સુષુપ્તિમાં જેને કારણે એક આત્મા બીજા આત્મા કરતા જુદો છે, એ રીતે જુદાઈનું નિરૂપણ કરવા માટે હવે કઈ વસ્તુ રહી? તો આ આત્મા કેવો છે? હું કશું જાણતો નથી અને સુખનો અનુભવ કરું છું. આત્મા કેવો છે? હું કશું જાણતો નથી, સુખનો અનુભવ કરું છું. પેલો આત્મા કેવો છે? હું કશું જાણતો નથી, સુખનો અનુભવ કરું છું. એટલે એક આત્મામાં ને બીજા આત્મા કોઈ ભેદ નથી સુષુપ્તિમાં. એ ભેદ ઉત્પન્ન કરનાર, ભેદનો દેખાવ ઉત્પન્ન કરનાર પણ
ઉપાધિ ન હોવાના કારણે એવી કઈ વસ્તુ હોય છે કે જેને કારણે આપણે કહી શકીએ કે આ આત્મા પેલા આત્મા કરતા જુદો છે? ન કેનાપી એવું કે એવી કોઈ વિશેષતા નથી. આ વિશેષતા છે ને ભેદ ઉત્પન્ન કરે. વિશેષતા ભેદ ઉત્પન્ન કરનારી છે. હું પુરુષ છું, આ સ્ત્રી છે, હું ઊંચો છું, આ નીચો છે, હું ગોળો છું, આ કાળો છે, હું ભારતીય છું, આ વિદેશી છે, વગેરે વગેરે. આવી વિશેષતાઓ ભેદભાવ ઉત્પન્ન કરે. તો હવે જાગ્રત સ્વપ્નમાં વિશેષતાઓને કારણે એક આત્મા બીજા કરતા જુદો છે એ પ્રકારનો ભેદભાવ ઉત્પન્ન થતો હતો. કોઈ વિશેષતા સુષુપ્તિમાં ન રહ્યા ત્યારે હવે શું છે જે આત્મામાં ભેદનો દેખાવ ઉત્પન્ન કઈ નથી. દૃષ્ટાંત આપે ઘટાદીના વિનાશ કિમ ભેદો નભસી તિષ્ઠતિ. ઘટાદીના વિનાશે આ ઘટ પટ મઠ વગેરે ઉપાધિ છે એ હતી ત્યારે જેવી રીતે આકાશમાં ભેદનો દેખાવ ઉત્પન્ન કરવામાં આવતો હતો એ ઉપાધિનો નાશ થઈ જાય, ઘડો તૂટી જાય, વસ્ત્રને સંકેલી લેવામાં આવે કે એને પાકી લેવામાં આવે. વસ્ત્ર પણ અમુક આકારનો હોય તો જાણે કે એની અંદર શર્ટના રૂપમાં હોય તો એની અંદર આકાશ રહેલું છે એવું કહેવાય. એને કોઈ પહોળું કરી દેવામાં આવે કે સંકેલી લેવામાં આવે તો કઈ રહ્યું નહીં. એનું શર્ટ પણ ના રહે, પહેરણ પણ ના રહે. જોકે શર્ટ ને પહેરણ જુદા જુદા છે. આમ તો પહેરણ હા ખમીસ ખમીસ નાના તો ખમીસ શબ્દ ખમીસ તો ખમીસ જે વાત પણ એટલે એમાં કરી પછી કોઈ રહે નહીં આકાશ. તો તે રીતે યથા ઘટાદિ ઉપાધિનાશે નભસો ન ભેદ. ઉપાધિનો વિનાશ થઈ જાય ત્યારે આકાશમાં ભેદ પાડનારા પછી એવું તો કઈ નથી. અંતઃકરણ કોઈ ઉપાધિ જે ભેદ પાડતી ન હોય ત્યારે આત્મામાં કોઈ ભેદ, આત્મામાં ભેદનો દેખાવ ઉત્પન્ન કરનારા કોઈ નથી. એટલા માટે સુષુપ્તિની વાત કરવામાં આવે. એટલે કે ઉપાધિ રહેતી નથી. ઉપાધિ વગરના આત્માનું નિરૂપણ સુષુપ્તિના આધારે થઈ શકે. એ બધું આમાં કહેવામાં આવ્યું. અસસ્મિન પ્રાણે એવ એકદા ભવતિ તદા એનમ વાક સર્વૈ નામૈ સહાપ્યેતિ. ત્યારે વાણી બધા નામ સહિત આ પ્રાણમાં એકીભૂત થઈ જાય છે. ચક્ષુ સર્વૈ રૂપૈ સહાપ્યેતિ. ચક્ષુ બધા રૂપ રંગ સાથે એમાં એક થઈ જાય છે. શ્રોત્રમ સર્વૈ શબ્દૈ સહાપ્યેતિ. શ્રોત્રેન્દ્રિય પણ બધા શબ્દો સાથે એક થઈ જાય છે. એટલે આ બધી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન સર્વૈ ધ્યાનૈ સહાપ્યેતિ. મન પોતાના ધ્યાન કે વૃત્તિઓ ધ્યેય વિષયો સહિત એક જ થઈ જાય છે સુષુપ્તિમાં. એ વાત 220માં શ્લોકમાં કહે સુષુપ્ત ઉપાધિ શમમ અભિનયતિ. સુષુપ્તમાં ઉપાધિનો શમ થઈ જાય, શાંત થઈ જાય, લય થઈ જાય, એને વર્ણન કરીને કહે છે સુપ્ત હોય. સુપ્ત વાગાદય સર્વે મનસા સહિતા ઇમે હૃદયાકાશે લીયન્તે. હૃદયાકાશ ભેદકાઃ. સુપ્ત ઇમે સર્વે વાગાદય મનસા સહિતાઃ હૃદયાકાશ ભેદકાઃ. ઇમે સર્વે વાગાદય મનસા સહિતાઃ હૃદયાકાશે લીયન્તે. તો ટીકાકાર હૃદયાકાશ ભેદકાઃ. હૃદયાકાશમાં એટલે પરમાત્મામાં હૃદય રૂપ જે આકાશ કે પરમાત્મા છે એટલે હૃદય શબ્દથી ઉપલક્ષિત પરમાત્મા, પરમાત્મા રૂપ આકાશ કે ચિદાકાશ છે એમાં ભેદ પાડનાર. જાગ્રત સ્વપ્નમાં આ પરમાત્મા આત્મામાં ભેદ પાડનાર. ભેદ કાહા વાઘાદેહ વાણી વગેરે ઇન્દ્રિયો
કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો મનસા સહિતા, મન સહિત, આ મન સહિત જે ઇન્દ્રિયો છે એ સ્થૂળ શરીર પણ ખરું ને સૂક્ષ્મ શરીર બંને. જાગ્રતમાં સ્થૂળ અને સૂક્ષ્મ બંને શરીર ભેદ પાડનાર છે, સ્વપ્નમાં સૂક્ષ્મ શરીર ભેદ પાડનાર છે. તો સુપ્તો સુષુપ્તિમાં હૃદયાકાશે લીયંતે, એ બધા હૃદયાકાશમાં લીન થઈ જાય છે. તે પણ સમજાવવામાં આવ્યું કે વિજ્ઞાનમય છે હૃદયાકાશ બની જાય છે અને ઉપાધિ છે હૃદયાકાશમાં લીન થઈ જાય છે, એ સમજાવવામાં આવ્યું. તો હજી તો બધું એટલે પ્રશ્ન કહે છે નાનો સુપ્તો શિષ્યમાણ અજ્ઞાનમેવ ભેદકમસ્તુ. ચાલો હજી તો અજ્ઞાન તો રહી ગયું, બધી ચાલો સ્થૂળ શરીર રૂપી સૂક્ષ્મ શરીર ઉપાધિ બધી લીન થઈ ગઈ, પણ અજ્ઞાન તો રહ્યું ને. નનો સુપ્તો શિષ્યમાણ અજ્ઞાનમેવ ભેદકમસ્તુ. સુષુપ્તમાં રહી ગયું અજ્ઞાન છે, એ અજ્ઞાન બધા આત્મા ભેદ કેમ ઉત્પન્ન ના કરે? મારું આ અજ્ઞાની આત્મા, પેલો અજ્ઞાની આત્મા, ત્રીજો અજ્ઞાની આત્મા, એમ અજ્ઞાન આત્મા જુદા ભેદ કેમ ન જન્માવે? ઇત્યાશંખ્ય કિમ આવરણ રૂપેણ જ્ઞાનસ્ય ભેદકત્વમ વિક્ષેપ રૂપેણ વા. તો અવિદ્યાના બે શક્તિઓ આવરણ અને વિક્ષેપ. તો આવરણાત્મક જે વિદ્યા, આવરણ એટલે માસ્તર વસ્તુના સ્વરૂપને ઢાંકી દેવું, વિક્ષેપ એટલે ઈચ્છે એના કરતા ઉલટું બતાવો, બીજું બતાવો. તો આત્માના વાસ્તવિક સ્વરૂપને ઢાંકી દેવું, એના બ્રહ્મત્વને પૂર્ણત્વને ઢાંકી દેવું, એ આવરણ. અને વિક્ષેપ એટલે જીવ ભાવ ઉત્પન્ન કરવો. તો જે આવરણ જે માત્ર આત્માના બ્રહ્મ સ્વરૂપને ઢાંકી દેનારું છે, એ આત્મા ભેદ ઉત્પન્ન કરે છે કે વિક્ષેપ જે આત્માને જુદો બતાવે છે એ ભેદ ઉત્પન્ન કરનાર છે? નાદ્ય તત્ર ભેદ અનનુભવાત. તો કે આવરણ છે એ ભેદ ઉત્પન્ન કરનાર નથી, કારણ કે સુષુપ્તિમાં આવરણ હોવા છતાં પણ ભેદનો અનુભવ થતો નથી. સુષુપ્તિમાં જાગ્રત સ્વપ્નમાં અવિદ્યાની બંને શક્તિઓ છે, આવરણ અને વિક્ષેપ. સુષુપ્તિમાં અવિદ્યાને માત્ર આવરણ શક્તિ જ કામ કરી રહી છે, ત્યારે વિક્ષેપ શક્તિ તો લીન થઈ ગઈ છે. તો છતાં આપણે જોઈએ કે સુષુપ્તિમાં કોઈ પ્રકારનો ભેદ નથી. અજ્ઞાનનો આશ્રય હોવા રૂપે કે સુખનો સાક્ષ્ય હોવા રૂપે આત્મા એક જ છે બધામાં. એટલે કે આવરણ શક્તિ હોવા છતાં પણ કોઈ ભેદભાવ ઉત્પન્ન કરતી નથી. એ સુષુપ્તિના અનુભવે નક્કી થયું. એટલે કે અજ્ઞાનની આવરણ શક્તિ કોઈ ભેદ ઉત્પન્ન કરતી નથી, માત્ર વિક્ષેપ શક્તિ ભેદ ઉત્પન્ન કરે છે. એટલે ટીકાકાર કહે છે ન આદ્ય. તો ભાઈ આ આત્માનું જે આવરણ છે એ તો ભેદ કરનારો નથી. તત્રૈવ ભેદ અનનુભવાત, કારણ કે ત્યાં સુષુપ્તિમાં ભેદનો અનુભવ થતો નથી. ન દ્વિતીય. તો આ અવિદ્યાનો જે વિક્ષેપ રૂપ છે એમાં ભેદ ઉત્પન્ન કરતો નથી. કેમ? કાય રૂપ વિક્ષેપસ્ય સુપ્તૌ લયાત. એ વિક્ષેપ રૂપ હોય તો ભેદ ઉત્પન્ન કરે, પણ સુષુપ્તિમાં એ વિક્ષેપ જે શક્તિ છે એ લીન થઈ ગઈ છે. એટલે કોઈ કાર્ય, કોઈ વિશેષતા ઉત્પન્ન થતી નથી. સામાન્યતા છે પણ કોઈ વિશેષતા નથી. આ વિક્ષેપ શું કરે? વિશેષતા ઉત્પન્ન કરે. દોરડું તો ખરું, તો વિક્ષેપ શક્તિ શું કરે? કે એને સાપ બતાવે, બીજાને ભાઈ માળા બતાવે, ત્રીજાને દંડ રૂપે બતાવે. આમ સાપપણું, માળાપણું, દંડપણું હોય એ કોની ઉપર છે? વિક્ષેપ શક્તિ. આવડે શું કે ભાઈ દોરડું એમને જાણતો નથી, આને દોરડા રૂપે નથી જાણતો. વિક્ષેપ એટલે સાપ રૂપે જાણું છું, માળા રૂપે જાણું છું. ઇત્યાહ સુપ્તોવતી દ્વાભ્યામ. બે શ્લોકમાં આ વસ્તુ સમજાવે છે.
सुप्तौ यद्यपि मायेयम् आत्मा ज्ञानस्वरूपिणी अस्ति नैषा तथाप्यत्र भवेद्भेदस्य कारणम् अज्ञानेन हि भेदोऽस्ति सर्वेषामिह देहिनाम् किन्तु विक्षेपयोर्भेदः सुप्तौ स च विलीयते। सुप्तौ यद्यपि माया इयम् आत्म अज्ञान स्वरूपिणी इयं माया यद्यपि सुप्तौ अस्ति। सुषुप्तिमा आत्म अज्ञान स्वरूपिणी माया, आत्माना अज्ञान रूपी माया, आवरण रूपी माया। देखो अज्ञान ने माया ની શક્તિ કઈ, અજ્ઞાન માયા ને અજ્ઞાન ની શક્તિ કહીએ એવું ક્યારેક કહેવામાં આવે છે। માયા જે છે ને એટલે વિક્ષેપ શક્તિ, અજ્ઞાન એટલે આવરણ શક્તિ, એ પ્રકારમાં કહેવામાં આવે। તો માયા જે છે એ અજ્ઞાનની શક્તિ છે। બે પ્રકારની શક્તિ, આવરણ અને વિક્ષેપ। તો આવરણ રૂપી માયા જે છે એ તો સુષુપ્તમાં વિદ્યમાન છે। यद्यपि होवा छतां पण अस्ति नैषा तथापि अत्र भवेद् भेदस्य कारण। तो पण आवरण रूपी माया જે છે એ સુષુપ્તિમાં ભેદનું કારણ બનતી નથી। અજ્ઞાને નહીં ભેદોસ્તિ, કારણ કે અજ્ઞાનમાં કોઈ પ્રકારનો ભેદ નથી। એક અજ્ઞાન, એક આવરણ બીજા આવરણ કરતા જુદું નથી। બધી વિશેષતાઓ જુદી છે, બધી વિશેષતાઓ લય થઈ ગયા અને એથી હવે સામાન્ય આવરણ છે એક કરતા બીજા કરતા જુદું નથી। અજ્ઞાને નહીં ભેદોસ્તિ સર્વેષામ એ દેહીનામ, બધા જ દેહીઓનું આવરણ રૂપે અજ્ઞાન કે માયા કહો એ તો સમાન છે। એટલે બીજા શ્લોકમાં અજ્ઞાન શબ્દનો પ્રયોગ કરવા માટે આવરણ સમજવું, અજ્ઞાનમ આવરણ। આમ આગળ કહ્યું કે અજ્ઞાનની બે શક્તિઓ છે, આવરણ અને વિક્ષેપ। એટલે ખરેખર આવરણ શબ્દ વાપરવો જોઈએ કે આવરણમાં કોઈ ભેદ નથી, પણ અહીંયા અજ્ઞાન શબ્દ વાપરે એટલે આપણે શું આવરણ સમજવાનું કે ઘણી વાર અજ્ઞાનનો અર્થ આવરણ કરવામાં આવે છે। તો આવરણ માટે અજ્ઞાન શબ્દનો પ્રયોગ થાય છે। અજ્ઞાને નહીં ભેદોસ્તિ, જે આ અવિદ્યાનું આવરણ છે એમાં કોઈ પ્રકારનો ભેદ નથી। સર્વેષામ એ દેહીનામ, આ બધા દેહીઓના આવરણરૂપ અવિદ્યામાં કોઈ તફાવત નથી। किन्तु विक्षेपयोर्भेदः सुप्तौ स च विलीयते। विक्षेपयोः विक्षेपरूपयोः उपाद्योः भेदः। विक्षेप એટલે શું? આ ઉપાધિ છે એ વિક્ષેપનું પરિણામ છે। સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એ વિક્ષેપનું અધ્યારોપનું પરિણામ છે। એટલા જ માટે અજ્ઞાનને કારણ શરીર કહેવામાં આવ્યું। અજ્ઞાન કહો, આવરણ કહો એને કારણ શરીર કહેવામાં આવ્યું, કારણ કે એ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એ બંનેનું કારણ છે, માટે કારણ કહેવામાં આવ્યું। એટલે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર કાર્ય છે, કાર્યરૂપ વિક્ષેપસ્ય, કારણમાંથી વિક્ષેપ જન્મે કાર્યરૂપ। તો સુપ્તો લયા, સુષુપ્તિની અંદર તો આ બંને રૂપે ઉપાધિ નથી। यथा देवदत्त यज्ञदत्तौ भिन्नौ, જેમ જાગ્રત અવસ્થામાં કહીએ આ દેવદત્ત છે આ યજ્ઞદત્ત છે, બંને એકબીજા કરતા જુદા છે। इत्यत्र देवदत्त यज्ञदत्त उपादौ एव प्रतियोगी अनुयोगितया भेद निरूपकौ उपाधि। तो देवदत्त यज्ञदत्त उपाधि, देवदत्त કોનું નામ છે? ઉપાધિનું નામ।
યજ્ઞદત્ત કોનું નામ છે? ઉપાધિ. તો દેવદત્ત ને યજ્ઞદત્ત જે છે પ્રતિયોગી ને અનુયોગી. દેવદત્તમાં યજ્ઞદત્ત નથી, દેવદત્ત પણ છે, યજ્ઞદત્ત પણ નથી. યજ્ઞદત્તમાં યજ્ઞદત્ત પણ છે, દેવદત્ત પણ નથી. એટલે દેવદત્ત પણ યજ્ઞદત્ત પણ પ્રતિયોગી થયું અને દેવદત્ત પણ એનું અનુયોગી થયું. એટલા પ્રતિયોગી અનુયોગી થયા ભેદ નિરૂપકો આવું જયારે હોય, આ પ્રતિયોગી અનુયોગી હોય ત્યારે ભેદ ઉત્પન્ન કરે. ઘડામાં ઘડાપણું છે, વસ્ત્રપણું નથી. તેથી આ વસ્ત્રપણુંનો ભેદ કરનારું છે. વસ્ત્રપણું છે, ઘડાપણું કશાકપણું હોય, બીજાપણું ના હોય. ટૂંકમાં તો યજ્ઞદત્તમાં યજ્ઞદત્તપણું છે, દેવદત્તપણું નથી. દેવદત્તમાં દેવદત્તપણું છે, યજ્ઞદત્તપણું નથી. તો એક અનુયોગી કહેવાય, જેની સાથે હોય. પ્રતિયોગીનો વિરુદ્ધ ન હોય. તો સાથે ને વિરુદ્ધ આ પ્રકારના જયારે વિશેષતા હોય ત્યારે ભેદ ઉત્પન્ન થાય. એ બધું સુષુપ્તિમાં સમી ગયું. સુપ્તૌ તો શુચ વિક્ષેપ વિલીયતે ઇતિ. સુષુપ્તિમાં તો આ બધો વિક્ષેપ કે વિશેષતા કે ઉપાધિ વિલીન થઈ જાય છે. એ આ બધું કયું? આ બધી ઇન્દ્રિયો કેવી રીતે પોતપોતાના વિષયો સાથે પ્રાણ એટલે પ્રાણોપલક્ષિત આત્મામાં લીન થઈ જાય છે સુષુપ્તિમાં. સુષુપ્ત કાર્યવર્ગને દૃષ્ટાંતમાં બહુ વિલક્ષણ દૃષ્ટાંત આપે છે ગ્રંથકાર કે સુષુપ્તિમાં બધું કાર્ય વિલીન થઈ જાય છે અજ્ઞાન. એ માટે દૃષ્ટાંત આપે છે. યથા એવી પછીના શ્લોકમાં કહે છે યથાતિ બહુલે રાત્રૌ તમસ્ય ભ્રોદ્ભવાદિકમ વર્ષાસુ લીયતે તદ્વત આત્મા જ્ઞાન ઇદં જગત. યથા અતિબહુલે યથા રાત્રૌ અતિબહુલે તમસી વર્ષાસુ રાત્રૌ. જેવી રીતે વર્ષા ઋતુની રાત્રિ હોય ત્યારે ઘોર અંધકાર થવાઈ જાય. વાદળ હોય, કાળા ડિબાંગ વાદળ હોય અને વર્ષાની રાત્રિ હોય ત્યારે ઘોર અંધકાર. યથા વર્ષાસુ રાત્રૌ અતિ બહુલે તમસે સતી. વર્ષા ઋતુમાં રાત્રિમાં એકદમ ઘોર અંધકાર હોય, ઘનઘોર અંધકાર હોય, ગાઢ અંધકાર હોય. અતિ બહુલે તમસે સતી. અત્યંત જયારે ગાઢ અંધકાર હોય છે તદા એવ તત્સતી અભ્રોદ્ભવાદિકમ ઉદ્ભવત અભ્રાદિકમ. ત્યારે વાદળ જે છે ને અભ્ર ઉદ્ભવાદિકમ, વાદળનો ઉદ્ભવ વગેરે થાય અથવા તો ઉદ્ભવતા વાદળ શું થાય છે? અભ્રોદ્ભવાદિકમ રાત્રૌ તમસી લીયતે. તો રાત્ર અતિ બહુલે તમસી લીયતે. આ વાદળ જેમ ઉત્પન્ન થાય તેમાં તેવો જ અંધકારમાં લીન થઈ જાય, એટલે કે એનું કોઈ અસ્તિત્વ જણાય નહીં. જયારે આવી રીતે ધારો કે વર્ષા ઋતુમાં એકદમ અંધકારી રાત્રિ હોય અને ત્યારે પેલા વાદળ ઉઠે ખરા, પણ ઉઠે એવા લીન થઈ જાય, કઈ અંધારામાં કઈ દેખાય જ નહીં. તત્ર તમસી લયમ ગચ્છતિ. એ તમસમાં અંધકારમાં આ વાદળ વગેરે બધું લયને પામે છે. એટલે કે એક વાદળને બીજા વાદળથી જુદું ન કરી શકાય. હવે એ છે કે ભાઈ રાત્રે હજી એવી રાત ન હોય, એવું ગાઢ અંધકાર ના હોય તો કદાચ આપણે તારાઓના કે ચંદ્રના પ્રકાશમાં એક વાદળને બીજા વાદળ કરતા જુદું જોઈ શકીએ. વાદળની વિશેષતા બતાવવાનો પ્રકાશ હોય તો પછી આપણે એક વાદળને બીજા વાદળને જુદું પાડી શકીએ. પરંતુ આ ગાઢ અંધકાર હોવાને કારણે
વાદળની વિશેષતાઓ તો લીન થઈ ગઈ, અંતેથી એ વિશેષતાઓ ઊભી જન્મે અને લીન થઈ જાય, જન્મતાની સાથે જ લીન થઈ જાય, જેથી આપણે કોઈ વિશેષતાને જોઈ ન શકીએ. તથા ઇદમ જગત સુપ્તૌ આત્મજ્ઞાને વિલીયતે ઇતિ તદ્વત આત્માજ્ઞાને ઇદમ જગત. અંતે એટલે આત્માના જ્ઞાનમાં આ સમગ્ર જગત જે છે એ એક જ લીન થઈ જાય છે. જેવી રીતે રાત્રિના અંધકારમાં આ વાદળોની જે વિવિધતા છે એ લીન થઈ જાય છે, અંતે તે સુષુપ્તિમાં આત્માના જ્ઞાનમાં આ બધી આ સમગ્ર જગત એટલે એની વિશેષતાઓ બધી લીન થઈ જાય છે. પછી બીજા શ્લોકમાં કહે છે યથા તસ્મિન્ન ભગતે ભાનુ નિર્ગમનાદિના નષ્ટપ્રાયમ તદૈવૈતદ તસ્માદેવ વિનિસ્સરેદ. યથા તસ્મિન અપગતે યથા દૃષ્ટાંતે તસ્મિન નભસી અપગતે. દૃષ્ટાંતમાં એટલે કે વર્ષાની રાત્રિના ગાઢ અંધકાર છે, પણ સવાર થાય એ અંધકાર જયારે દૂર થઈ જાય, કેવું દૂર થાય? ભાનુ નિર્ગમનાદિના, સૂર્યનો ઉદય થાય, રાત્રિનો અંધકાર દૂર થઈ જાય. અપગતે અભિભૂતે સતી, આ સૂર્યનો ઉદય થાય એટલે એનો પ્રકાશ છે એ અંધકારને અભિભૂત કરે, અંધકારને તિરસ્કૃત કરે, અંધકારને દૂર કરી દે, એને પરાજિત કરે. એમ તો ને આ પ્રકાશ અંધકારને પરાજિત કરે, દૂર ફેંકી દે. તદૈવ તત્ક્ષણમ એવ એતદભ્રાવિકમ તસ્માત અભિભૂત તમસ એવ વિનિસ્સરેત. તો કેવી રીતે નષ્ટપ્રાયમ તદૈવ એતદ તસ્માદેવ વિનિસ્સરેત. તો જે આ વાદળો વગેરે જાણે નષ્ટ થઈ ગયા હતા રાત્રિના ગાઢ અંધકારમાં, એ જ વાદળો સૂર્યનો ઉદય થવાથી, અંધકારનો નાશ થવાથી એ જ વાદળો જાણે ઉદ્ભવ થાય છે. એટલે એમ કહેવાય કે અજ્ઞાનમાંથી સમગ્ર જગત જન્મ્યું, અજ્ઞાનમાં વિલીન થઈ જાય છે. તે રીતે રાત્રિના ગાઢ અંધકારમાંથી ગાઢ અંધકારમાં આ બધા વાદળો વિલીન થઈ ગયા અને સવાર પડી સૂર્યનો ઉદય થયો ત્યારે એ બધા વાદળો અંધકારમાંથી પ્રગટ થયા, એવું કહે છે. તો ભાનુ નિર્ગમનાદિના તસ્મિન અપગતે તસ્મિન તમસી અપગતે અભિભૂતે સતી તદા એવ તત્ક્ષણમેવ એતદભ્રાવિકમ તસ્માત અભિભૂત તમસઃ એવ વિનિસ્સરેત પ્રાદુર્ભવેત. તો આ રીતે વાદળો બધા જે લીન થઈ ગયા એ જ અંધકારમાં જાણે કે બધાનો પ્રાદુર્ભાવ થાય છે. પછી દાષ્ટાંત કયા શ્લોકમાં બતાવે છે? હૃદયાકાશતોપ્યેવં જગદે તત્પ્રજાયતે કર્મણ્યુદ્ભૂત એકસ્મિન સ્વપ્ને જાગરણેऽપि વા. એવમ એ રીતે હૃદયાકાશતઃ એતદ જગત પ્રજાયતે. એ રીતે હૃદયાકાશમાંથી એટલે કે હૃદયાકાશાત અજ્ઞાન શબલાત. હૃદયાકાશ પરમાત્મા, એમ ના કહેવાય કે પરમાત્મા લીન થયું, એવું કહીએ કે પરમાત્મા લીન થયું, પણ ખરેખર તો પરમાત્માની ઉપાધિ અજ્ઞાન છે, એમાં લીન થાય છે વસ્તુ. અને જગતનો પરમાત્મામાંથી ઉદય થાય છે એવું નથી, તો પરમાત્મા ઉપાધિ અજ્ઞાન કે માયા જે કહો એમાંથી જગત ઉદ્ભવ થાય.
प्रकृति यान्ति भूतानि कल्पक्षय सर्वभूतानि कौन्तेय प्रकृति यान्ति मामिकाम कल्पक्षय कल्पनो क्षय થયા કરે આ નામ રૂપાત્મક જગત એ પરમાત્માની પ્રકૃતિમાં લીન થઈ જાય. કલ્પાદો વિસૃજામ્યહમ કલ્પનો આરંભ થાય ત્યારે વળી પાછી ઉત્પન્ન થાય. અવ્યક્તાત વ્યક્ત સર્વે પ્રવંતિ આહારાગમે એ અવ્યક્તમાંથી વ્યક્ત વ્યક્તમાંથી અવ્યક્ત. હૃદયાકાશાત અજ્ઞાન શબલાદ अज्ञान रवि उपाधि धरावना हृदयाकाश के परमात्मा से एमा से ये तो जगत स्वप्ने जागरण एवं प्रजायते आ समग्र जगत से ये हृदयाकाश अज्ञान माथी जन्मेलू है जागृत में स्वप्न में. क्या था कर्मणि उद्भूते आ બધું કરનાર કોણ છે? જાગ્રતને ઉત્પન્ન કરે, જાગ્રતને લીન કરે, સ્વપ્નને ઉત્પન્ન કરે, વળી પછી સ્વપ્ન લીન થાય, સુષુપ્તિ થાય, વળી પછી સુષુપ્તિ જાય, બધું કરનાર કોણ? પુનશ્ચ જન્માંતર કર્મયોગાત સૈવ જીવ સ્વગતિ પ્રબુદ્ધ. જન્માંતર કર્મયોગાત પૂર્વે કરેલા કર્મના પરિણામે એ જ જીવ પાછો ક્યાં તો જાગે, પછી સ્વપ્ન સુષુપ્તિમાંથી સ્વપ્નમાં આવે કે સુષુપ્તિમાંથી જાગ્રતમાં આવે. સૈવ જીવ સ્વપેથી પ્રબુદ્ધ સ્વપ્નમાં જાય કે જાગ્રત થાય. એ સ્વપ્ન દ્વારા જાગ્રતમાં આવે, સીધો જાગ્રતમાં આવે વગેરે અહીં પણ કહેશે એવું. કર્મ ઉદ્ભૂત એટલે કે છે સ્વપ્ન જાગૃત ભોગપ્રદ કર્મણો एकस्मिन् उद्भूते स्वप्ने जागरणे एकस्मिन् उद्भूते ये जगत प्रजायते. एक साथ एक જ પ્રકારનું કર્મ હોઈ શકે. એટલે ક્યાં તો જાગ્રત અવસ્થાના અનુભવ માટેનું કર્મ એને એ ઉદ્ભૂત થાય, એનો પરિપાક થાય, અથવા તો સ્વપ્નના અનુભવ માટેનું કર્મ છે એનો પરિપાક થાય. જે પ્રકારનું કર્મ પાકે એ પ્રકારનો અનુભવ જન્માવે. તો જાગ્રતના અનુભવ માટે જવાબદાર કર્મ પાકે ત્યારે જાગ્રત અનુભવ અને સ્વપ્નના અનુભવ માટે જવાબદાર કર્મ પાકે ત્યારે સ્વપ્ન અનુભવ. સ્વપ્ન જાગ્રત ભોગપ્રદ કર્મણો એકસ્મિન એટલે સ્વપ્ન કે જાગ્રતમાંથી એકમાં અન્યતરત્ર ઉદ્ભવે સતી વળી પાછી એ કર્મનો ઉદ્ભવ થાય ત્યારે હૃદયાકાશમાંથી આ જગત જે છે જાગ્રત જગત કે સ્વપ્ન જગત વળી પાછું ઉત્પન્ન થાય. પછી સુષુપ્તિનું કર્મ ઊભું થાય. આ બે ક્ષીણ થઈ ગયા એ સુષુપ્તિનો અનુભવ થાય. આ રીતે જોડે જોડે વ્યવસ્થા સમજાવે કે અનુભવ કેમ થાય છે, કોણ નક્કી કરે? હું જાગું કે ઊંઘું નક્કી કોણ કરે? પુનઃસંયમાન કર કર્મયોગા સૈવ જીવ સ્વર્ગિત ઉપનિષદમાં સ્પષ્ટ કહ્યું કે કર્મને કારણે જ અમારા જાગરણ પાછું સુઈ જાય કે સ્વપ્ન જોઈએ. આપણી વ્યવસ્થા કોણ કરે છે? કર્મ કરે છે. કર્મ નિમિત્તા વ્યવસ્થા અભિનયતી. આ કર્મને કારણે જે વ્યવસ્થા થાય છે એ આપણને અભિનય કરીને બતાવે છે સ્વપ્નાદિથી. स्वप्ना जागरण व्यापी सुषुप्तादपि वा प्रभु एवं जागरणात् स्वप्नं सुषुप्तं वापि सव्रजेत् कदाचित् स्वप्नतः सुप्तिं व्रजे जागरणं च वा. તો કર્મને કારણે શું થાય? કર્મ કેવું આ બધાનું સંચાલન કરનારું છે. સ્વપ્ના જાગરણમ યાદી ત્યારે કે જીવાત્મા કે વિજ્ઞાનમાં સ્વપ્નમાંથી જાગ્રતમાં આવે. સુષુપ્તાદપિ વા પ્રભુ
ક્યારેક સુષુપ્તિમાંથી સીધો જાગ્રતમાં આવે. હવે ડોક્ટરે બીજું કંઈ કહેવાનું મને ખબર નથી, પણ આ તો ઉપનિષદમાં કહ્યું છે, વેદાંતમાં કહ્યું, ક્યારેક સ્વપ્નમાંથી જાગી જાય, ક્યારેક સુષુપ્તિમાંથી જાગી જાય સ્વપ્નમાં ગયા વગર. એવમ જાગરણાત સ્વપ્નમ, તેમ તે રીતે સ્વપ્નમાં સીધો જાગ્રતમાંથી સ્વપ્નમાં જાય. સુષુપ્તમ ક્યારેક જાગ્રતમાં સીધો સુષુપ્તિમાં જતો રહે. કર્મ એ કયા પ્રકારનું સંચાર એને પર આધારિત છે. કદાચિત સ્વપ્નતઃ સુપ્તિમ વ્રજેત, ક્યારેક સ્વપ્નમાંથી સુષુપ્તિમાં જતો રહે. જાગરણ ક્યારેક સ્વપ્નમાંથી જાગ્રતમાં આવી જાય. આવું છે. જાગ્રતમાંથી ક્યાં સ્વપ્નમાં જાય ને સુષુપ્તિમાં જાય, કે સ્વપ્ન દ્વારા સુષુપ્તિમાં જાય. સુષુપ્તિ સ્વપ્ન દ્વારા આવે, સીધો આવે, ગમે તે જે પ્રકારનું સંચાલન કર્મ કરે એ પ્રકાર આપણું થાય. કદાચિત સ્વપ્નાનંતરમ જાગરણ ગચ્છતિ, કદાચિત તો સુષુપ્તાનંતરમ એમ અગ્રેપી. ટૂંકમાં કોઈ અવસ્થા ક્રમનો કોઈ વ્યવસ્થા નથી, નિયમ નથી. આ વ્યવસ્થા કર્મને કારણે છે. તો કયા પ્રકારના કર્મનો ઉદ્ભવ થશે એને કારણે પછીની ક્ષણે કયા પ્રકારનો અનુભવ જન્મ છે આપણે કહી શકતા નથી. જાગ્રતનું કર્મ તો ખરું, પણ જાગ્રત અવસ્થાની અંદર પણ બીજી ક્ષણે કયો અનુભવ થશે એ નિર્ણય કરનાર કર્મ જ છે. કર્મ કહો પ્રારબ્ધ કર્મ પ્રત્યેક ક્ષણે આપણી સમક્ષ ભિન્ન ભિન્ન પરિસ્થિતિ સર્જતી હોય છે, કર્મ કરે છે. એટલા માટે આપણું જ્યોતિષ શાસ્ત્ર છે એ બધી વસ્તુ કહી શકે. પેલું વૈજ્ઞાનિકોનું પેલું જેનેટિક્સ કહી ના શકે આ બધું. ચલો એનું ચહેરો આવો કેમ છે, આંખો કેમ આવી છે, બોલે આમ કેમ છે, આ બધું જાણે કહેવાય કે મા બાપ ને દાદા ને ફલાણા આમાંથી આવ્યું છે, અને બોલવાનું દાદા જેવું છે ને, આંખો બાપા જેવી છે ને, મા જેવું છે, કહી શકાય. અવાજ બધું હોય છે, અવાજ બધી વસ્તુ હોય છે. અરે અવાજનું સ્ટાઇલ પણ હોય છે. અમુક બોલવાની સ્ટાઇલ એ પિતા જેવી જ હોય છે, બાળકોમાં ઘણી હોય બધું હોય છે. બરોબર, ચાલો. પણ પેલો ભણ્યો પેલો ના ભણ્યો, પેલો આ બધાનું આ તમે કેવી સમજાવશો? આ બધું કર્મથી સમજાવી શકાય. એટલે કર્મથી જ વ્યક્તિ આ પ્રકારની છે, અને કર્મથી જ એને આ પ્રકારના સંજોગો ઉત્પન્ન થાય છે વગેરે. એટલે કર્મ જે છે એ બધી વ્યવસ્થા બરોબર સમજાવવામાં આવે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. कमलनयन राम विमल
पावन राम जानकी जीवन राम पतित पावन राम जानकी जीवन राम पतित पावन जानकी जीवन साधक सज्जन राम पतित पावन जानकी जीवन साधक सज्जन राम पतित पावन राम जानकी जीवन राम पतित पावन राम जानकी जीवन राम पतित पावन